જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય 8મો, અષ્ટમ અધ્યાય, અક્ષર બ્રહ્મયોગ. અર્જુન ઉવાચ: કિમ તદ બ્રહ્મ કિમધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમધિદેવમ કિમુચ્યતે. અર્જુન બોલ્યા: હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે? અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા તમારામાં ચિત્ત પરોવેલો માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવ છો? શ્રી ભગવાન બોલ્યા: પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે. તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચના રૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે, એ કર્મ નામે ઓળખાયો છે. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. જે માણસ અંતકાળે મને સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે, એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ સંશય નથી. હે કુંતીપુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે, તેને જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને પામે છે. જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના નિયંતા, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ પોષણ કરનાર, અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન, નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ઘન પરમેશ્વરને સ્મરે છે, એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો સ્મરતો દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે, તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષરરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગી માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું.
અને આ બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ એમની રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે. બ્રહ્માની રાત્રિ શરૂ થતાં અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થાય છે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જે અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે. જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે. હે પૃથાપુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વ ભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડી જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે, જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે, એ કાળને એટલે કે 2 માર્ગોને કહીશ. આ 2 માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેત્તા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. અને જે માર્ગે ધૂમાભિમાન દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અને દક્ષિણાયનના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે. કેમ કે જગતના આ 2 પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે. આ 2 માંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે. બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે. હે પાર્થ, આ પ્રમાણે આ 2 માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ અષ્ટમોધ્યાય સંપૂર્ણ. અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સમાપ્ત. 9મ અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી ભગવાન ઉવાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્ય ન શ્રૂયવે જ્ઞાનં વિજ્ઞાન સહિતં યજ્ઞાત્વા મોક્ષ્યયેષુ ભાત. શ્રી ભગવાન બોલ્યા, તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું, જેને જાણીને તું દુઃખરૂપ સંસારથી
છૂટી જઈશ. આ વિજ્ઞાન સહિત જ્ઞાન, સઘળી વિદ્યાઓનો રાજા, સઘળા ગોપનીયોનો રાજા, અતિ પવિત્ર, ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય એવું ધર્મયુક્ત સાધન કરવામાં સાવ સહેલું અને અવિનાશી છે. હે પરમ તપ, ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે. મુજ નિરાકાર પરમાત્માથી આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે. સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી. વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી. મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર, ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. જેમ આકાશમાંથી ઉદ્ભવેલો સર્વ બાજુએ વિચરનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં જ સ્થિત છે, એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સઘળા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ. હે કૌંતેય, કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે અને પ્રકૃતિમાં લય પામે છે. કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું. પોતાની પ્રકૃતિને સ્વીકારી સ્વભાવના બળના લીધે વશ થયેલા આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું. હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્મો નથી બાંધતા. હે કુંતીપુત્ર, મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચર સહિત આખા જગતને સર્જે છે. આ હેતુના લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે. મારા પરમ ભાવને નહીં જાણનાર મૂઢ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળા ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે. એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધાર અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે. એ વ્યર્થ આશા રાખનાર, વ્યર્થ કર્મ કરનાર તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનાર વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે. પણ હે પાર્થ, દૈવી પ્રકૃતિને આશ્રિત મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશરહિત અક્ષર સ્વરૂપ સમજીને અનન્ય મનથી યુક્ત થઈ નિરંતર ભજે છે. એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા, મને વારંવાર પ્રણામ કરતા, સદા મારા ધ્યાનમાં જોડાઈ અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. બીજા જે જ્ઞાન યોગીઓ છે એ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતા કરતા પણ મારી ઉપાસના કરે છે. બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે. ક્રતુ એટલે કે સ્ત્રોત કર્મ હું છું. યજ્ઞ એટલે કે પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું. સ્વધા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું. ઔષધ હું છું. મંત્ર હું છું. ઘૃત હું છું. અગ્નિ હું છું અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું. આ સકળ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા, માતા, દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ, પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભ જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર ઈચ્છ્યા વિના હિત કરનાર, સૌની ઉત્પત્તિ, પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર, નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું. હું જ સૂર્ય રૂપે તપું છું. વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું. ત્રણેય વેદોમાં
વિધાન કરાયેલા સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે. એ માણસો પોતાના પુણ્યોના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે. તેઓ એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં પાછા આવે છે. આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સાધનભૂત સકામ કર્મોનો આશ્રય લેનારા તેમજ ભોગોને ઈચ્છતા માણસો વારંવાર ગમન આગમન પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરું છું. હે કુંતીપુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું જ છું. આમ છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે. દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે. માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પે છે, એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. હે કૌંતે, તું જે કર્મ કરે છે, જે ખાય છે, હોમે છે, દાન કરે છે, તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર. આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસ યોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈ જઈશ. હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે. એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતે, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો. હે પાર્થ, સ્ત્રીઓ, વેશ્યો, શૂદ્રો તથા પાપયોની, ચાંડાલ આદિ જે કંઈ પણ હોય તેઓ પણ મારા શરણે જઈને પરમ ગતિને જ પામે છે. જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે એમાં તો કહેવું જ શું. માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. મારામાં મનને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં પરોવીને મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા રાજગુહ્યો યોગ નામ 9મોऽધ્યાયઃ સંપૂર્ણમ. રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનો 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી હરિ.